بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد. الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع العليم السميع البصير. શરૂઆત કરીએ. આજની બે મુનાસબત છે, બે ઈદ છે. ઈદ મબઆસ એટલે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની રિસાલતનો આવતીકાલે પહેલો દિવસ હશે. અને બીજું શબે મેરાજ. પરંતુ આવતીકાલની જે રાત આપણે આવી રહી છે એ પણ કોઈ સામાન્ય રાત નથી કે જેને આપણે યૌમે ગમ તરીકે ઓળખીએ છીએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળે છે અને ઇમામે હુસૈન માટે એ બહુ અઝીમ અને ગમનાક દિવસ હતો. તો ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આ દિવસમાં આપણે ઘરે ના બેસીએ બલકે ફરશી અઝા પર આવી અને જનાબે સૈયદા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને એમના ફરઝંદ હુસૈન ઇબ્ન અલીનો ખુરશો પેશ કરીએ. આજની રાત કે જે ઈદ મબઆસ થી મખસૂસ છે, પૂરા આલમ ઇસ્લામમાં 27 રજબને બેઅસતનો દિવસ ગણવામાં આવે છે. બેઅસત એટલે શું? રસૂલ ખુદા જ્યારે 40 વર્ષના થયા અને અક્સર રસૂલ ખુદા ગારે હિરામાં અલ્લાહની ઇબાદત કરતા હતા. આ ગારે હિરામાં એક વખત જિબ્રાઈલ આમીન નાઝિલ થાય છે અને રસૂલ ખુદા ઉપર આ સૂરે ઇકરાની 5 આયતની તિલાવત કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇકરા بسم ربك الذي خلق خلق الإنسان من علق اقرأ وربك الأكرم الذي علم بالقلم علم الإنسان ما لم يعلم. આ 5 આયતની તિલાવત કરે છે, પરંતુ જ્યારે પણ વહી આવતી ત્યારે રસૂલ ખુદાનું શરીર ધ્રુજવા લાગતું, શરીર ભારે થઈ જતો, રંગ બદલાઈ જતો, પસીનો છૂટતો. એ હાલતમાં રસૂલ ખુદા ગારે હીરાથી નીચે આવે છે, મૌલાએ કાયનાત મળે છે. મૌલાએ કાયનાતની ઉંમર હજી વધારે નથી, 10 વર્ષની છે. પણ તેમ છતાં રસૂલની આ હાલત જોઈ પૂછે છે કે તમને આ શું થયું છે? તો કહે છે કે જિબ્રાઈલ નામનો ફરિશ્તો આવી અને મને અલ્લાહનો આ પૈગામ અતા કર્યો છે. આજથી હું રસૂલ છું. ત્યારે મૌલાએ કાયનાત પોતાના ઈમાનને જાહિર કરે છે અને કહે છે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્નકા મુહમ્મદુર રસૂલુલ્લાહ. Hey!
હાલતને જ્યારે જોવે છે કે રસૂલે ખુદાનું બદન ધ્રુજી રહ્યું છે, પસીનો છૂટે છે, ગભરાયેલા છે, પહેલી વહી હતી, જો કે દર વહીમાં આવું થતું રસૂલે ખુદા સાથે. તો જનાબ ખદીજા પણ પૂછે છે, કહે છે કે રસૂલે ખુદા કહે છે કે હું રસૂલ છું. હવે અમારે તાલીબે ઇલ્મમાં એક વધારે મશહૂર છે આ ગામમાં કે આખી કોમ અમારી પાછળ નમાઝ પડતી હોય, પરંતુ અમારી ઘરવાળી લગભગ નમાઝ ના પડતી હોય અમારી પાછળ. બધી આદતની ખબર હોય. તો પરંતુ જે ઇન્સાનની ઘરવાળી એના દિલથી માનતી હોય તો સમજીએ કે એ ઇન્સાન ખરેખર બહેતરીન ઇન્સાન છે. હતા કે આલિમ લખે છે કે અગર કોઈની એક ઘરવાળી હોય તો એ ઘરમાં કંકાસ તો હોય થોડા થોડા. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ઘર હોય ત્યાં ઠામ ખખડે. પણ રસૂલે ખુદાની જિંદગીમાં એક વખતમાં 9 ઘરવાળી હતી, છતાં પણ રસૂલે ખુદાના અખલાકમાં વાળ બરાબર પણ ફર્ક નથી કરી શકી. ઈ જનાબે ખદીજા સામે જ્યારે રસૂલે ખુદા પોતાની વાતને પેશ કરે છે, જનાબે ખદીજા પણ અલ્લાહની અને રસૂલ હોવાની ગવાહી આપે છે, મુસલમાન થાય છે, અને ઇમામ અલી અલૈહિસ્સલામ પણ ત્યાં મોજૂદ હોય છે. આ ઈ ઇસ્લામની શરૂઆતનો દિવસ હતો કે જ્યારે આખો ઇસ્લામ એક ઘરમાં સમાઈ ગયો હતો. એ તો પાછળથી અમુક લોકોએ પોતાની ફઝીલતો લખવા માટે કીધું કે સૌથી પહેલા આ ઈમાન લાવ્યો અને આ ઈમાન લાવ્યો, પરંતુ હકીકત વાત એ છે કે અલી અને જનાબે ખદીજા સૌથી પહેલા વ્યક્તિઓ છે કે જેણે રસૂલે ખુદા ઉપર સૌથી પહેલા ઈમાનને જાહેર કર્યું છે. પરંતુ આજની બીજી મુનાસબત કે જેના માટે આપણે બેતાબ છીએ, એ મેરાજની વાતને સાંભળવા માટે. આ વાક્યો લગભગ દર વર્ષે આપણે સાંભળતા આવીએ છીએ, પણ દર વખતે એક લુત્ફ અલગ હોય છે. કારણ કે જે ફઝીલત આપણા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને નસીબ થઈ છે, એવી ફઝીલત કાયનાતમાં કોઈને નસીબ નથી. રસૂલે ખુદા જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ અને જનાબે ખદીજાની વફાત પછી બહુ ગમગીન રહેતા હતા કે ઈ વર્ષને આમુલ હુઝન ગમનું વર્ષ નામ આપેલું. ઈ વર્ષ પૂરું થવા આવે છે કે આ મુશરિકો અને કાફિરોના ફસાદ પણ વધી ગયા, રસૂલે ખુદા ઉપર જુલ્મ પણ વધી ગયા. અને રસૂલે ખુદા એક વખત ઘરે આવે છે, બહુ જ ગમગીન હોય છે, કારણ કે એકવાર જુલ્મ કરવામાં આવ્યા હતા. મીણા ટોળા મારે છે, ખરાબ બોલે છે, કોઈ પથ્થર મારે છે, કોઈ મારે છે. હવે કોઈ રસૂલે ખુદાનું નાસિર અને મદદગાર મક્કામાં બાકી નથી. રાત્રે સુતા હોય છે, જિબ્રાઈલ આવે છે અને ખાલી હાથે નથી આવતા, બલકે બુરાકની સવારી લઈને આવે છે કે ચાલો યા રસૂલલ્લાહ, ખુદા ચાહે છે કે તમને મેરાજની બલંદી અતા કરે, તમે આવો, ખુદાવંદી આલમે તમારા માટે આ સવારી મોકલેલી છે. રસૂલે ખુદાની મેરાજ ની શરૂઆત થઈ છે બુરાકથી. આ મેરાજ ફક્ત રસૂલે ખુદાને જ નથી થઈ, બીજા નબીઓને પણ થઈ છે. જેમ કે હઝરત મૂસા અલૈહિસ્સલામની મેરાજ કોઈ દૂર સુધી હતી. હઝરત ઇબ્રાહીમ ને ખુદાવંદી આલમે મેરાજ ઉપર બોલાવ્યા અને આસમાનની સૈર કરાવી. માંગણી હતી કે ખુદાયા તું મને આસમાનની સૈર કરાવ. હઝરત ઇબ્રાહીમ અવારનવાર ખુદા પાસે આવી માંગણી કરતા હતા. પહેલા પણ એક જગ્યાએ કુરાનમાં માંગણી કરી કે ખુદાયા તું મને બતાવ કે તું મુર્દાને કેવી રીતે જીવતા કરે છે. ખુદા કહે છે શું ઈમાન નથી? હઝરત ઇબ્રાહીમ કહે છે ઈમાન તો છે, પરંતુ ખુદાયા ચાહું છું વધારો કરું મારા ઈમાનમાં, યકીન કરું. અહીંયા પણ ખુદાવંદી આલમ કહે છે કે અમે ઇબ્રાહીમને આસમાનની સૈર કરાવી કે જેથી એના યકીનમાં વધારો થાય. આ ખલીલની મંઝિલ છે
આ ખુદા છે કે હું મારા હબીબને આસમાનની સૈર કરાવું. ખુદાવંદી આલમ મસ્જિદ હરામ થી મસ્જિદ અક્સા સુધી સૈર કરાવે છે. બુરાકની સવારી આસમાનની સૈર કરતા કરતા આગળ વધે છે. આ કાફલો આસમાન સુધી પહોંચે છે કે બધા ફરિશ્તાઓ આગળ વધે છે ઇસ્તકબાલ માટે. આસમાન અને જન્નતને સજાવી નાખવામાં આવ્યું છે નૂરથી. બધા ફરિશ્તાઓ કે જે બીજા કેટલાય ફરિશ્તાઓના સરદાર છે એ કેટલાય ફરિશ્તાઓ આવે છે, આગળ વધે છે, નબીઓની મુલાકાત થાય છે. ખુદાવંદ આલમ શા માટે આ મેરાજ અદા કરે છે? કહે છે લિનુરિયહુ મિન આયાતિના. ચાહીએ છીએ કે અમે અમારી નિશાનીઓને દેખાડીએ. નબીઓ મુલાકાત કરે છે, જન્નતની સૈર કરવામાં આવે છે. હવે એ બધી વાત અગર જો કરવા બેસીએ તો શાયદ આ સફરમાં જ સમય પૂરો થઈ જાય. પરંતુ એક બે મુદ્દા કે જન્નતમાં અમુક ફરિશ્તાઓ છે જે કામ કરે છે પછી રોકાઈ જાય છે, વળી કામ કરવા તરફ આગળ વધે છે, વળી સરસ મજાના યાકૂતના બંગલા બનાવે છે, ઝાડ અને પાન બનાવે છે, બગીચા બનાવે છે. તો કહે છે રસૂલે ખુદા કેમ આ થોડા વખત કામ કરે છે અને પછી ઉભા રહી જાય છે? તો કે આ એ ઉમ્મતી લોકો છે, અલ્લાહના એ બંદાઓ છે કે જ્યારે ઇબાદત અને અલ્લાહની ઇતાઅત કરે છે એના સવાબના બદલામાં એની જન્નતને સજાવવામાં આવે છે. પરંતુ જ્યારે આ લોકો દુનિયાદારીમાં મસરૂફ થઈ જાય છે, આ ફરિશ્તાઓ પણ પોતાના કામને રોકી દે છે, જન્નતની સૈર કરી આગળ વધે છે. બધા ફરિશ્તાઓ મુલાકાત માટે આવતા હતા અને મુસ્કુરાતા હતા, રસૂલને જોઈને ખુશ થતા હતા. પરંતુ એક ફરિશ્તો ત્યાં બેસેલો છે કે જેનો ચહેરો એકદમ નેવ્યા બ્લોક છે, ગુસ્સો છે. જેવી રીતે તમારા ચહેરા ઉપર અત્યારે ગુસ્સો છે ને કે ક્યારે મુખી ઉતરે નીચે. હું નથી ઉતરવાનો આજે. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. હંમેશા મુસ્કુરાતા રહ્યો. આ પણ એક સવાબનું કાર્ય છે. જહન્નમના ફરિશ્તા જેવા ના બનીએ. આપણો દુશ્મન પણ હોય તો એની સામે પણ મુસ્કુરાઈએ કે જેનાથી દિલનો કીનો નીકળી જાય. આ જહન્નમનો ફરિશ્તો મુસ્કુરાતો નથી, ગઝબનાક છે. રસૂલ ખુદા પૂછે છે જિબ્રાઈલ આ કોણ ફરિશ્તો છે? તો કે આ જહન્નમનો દરોગા છે, ફરિશ્તો છે. તો કે મુલાકાત માટે નહીં આવે? તો કે આવશે. શું કામ નહીં આવે? પણ એ જિંદગીમાં જ્યારથી પેદા કરવામાં આવ્યો છે ત્યારથી એક વાર પણ મુસ્કુરાડો નથી. પણ એ નબી ખુદા ઈ જો તમારી તરફ આવી રહ્યો છે, આ તમારો મર્તબો છે. ઈ ફરિશ્તો ના કોઈ સાથે વાત કરે છે, ના કોઈ સાથે મુસ્કુરાય છે. કારણ કે અલ્લાહના દુશ્મનો પ્રત્યે એટલી અદાવત છે કે એના ચહેરા પ્રત્યે હસી નથી. હવે આપણા ચહેરા ઉપર હસી ના હોય તો સમજી લઈએ કે આપણને કંઈક દુશ્મનાવટ છે, કંઈક દિલમાં કીનો છે. નહીતર આજે એવી મોટી બેબી રાત, ડબલ ઈદની રાત, અને આપણે આપણા મોમિન ભાઈઓ સાથે ના મુસ્કુરાઈએ, ના ગળે મળીએ, બનવા જોગ નથી. પરંતુ આપણે આ દુશ્મનાવટ અને કીનાના કારણે જહન્નમના ફરિશ્તા જેવા બની ગયા છે. એ ફરિશ્તો નજદીક આવે છે, રસૂલે ખુદાને સલામ કરે છે અને કહે છે યા રસૂલલ્લાહ, જ્યારથી મને પેદા કરવામાં આવ્યો છે મારા ગઝબ અને ગુસ્સામાં વધારો જ થતો જાય છે, કોઈ દિવસ ઘટાડો નથી. આજે તમે આવ્યા છો, હું તમારી સાથે પહેલી વાર વાત કરું છું. રસૂલે ખુદા કહે છે તું જરાક જહન્નમને નહીં ઉગાડીશ કે હું જો એમાં શું ખબર છે? કે રસૂલુલ્લાહ બહુ ખતરનાક જહન્નમ ખુદાવંદી આલમે બનાવેલી છે. ખુદાવંદી આલમ આ રાતના સદકામાં, આ મેરાજ અને બેઅસદના તુફૈલમાં આપણને સર્વોને જહન્નમની આગથી નજાત ઇનાયત ફરમાવે. એ ફરિશ્તો
દેખાડે છે. એક જહન્નમનો તબક્કો ખોલે છે, બધા મુઆઝ્ઝબ લોકો દેખાય છે, અમુક औरतो દેખાય છે, અમુક મર્દો દેખાય છે. એક વિશે રસૂલ ખુદા પૂછે છે, આ ક્યાં અઝાબમાં મુબ્તલા છે, આ ક્યાં અઝાબમાં મુબ્તલા છે. બધી વાત થાય છે, હદીસ લાંબી છે, પણ આખિરમાં એક વાત જે ફરિશ્તો જહન્નમનો કહે છે એ બહુ મહત્વની વાત છે. કહે છે, યા રસૂલુલ્લાહ, મારે ન તો આ જહન્નમનો દરોગા બનવું પડત, ના ખુદાવંદી આલમ આ જહન્નમને પેદા કરત. અગર જો કાયનાતમાં બધા માણસોએ અલીની મોહબ્બતને ઇખ્તિયાર કરી લીધી, અગર બધા માણસો અલીની સીરત જિંદગીમાં અમલમાં મૂકી દીધી હોત, તો ખુદાવંદી આલમ જહન્નમને પેદા ન કરત. જહન્નમ તો અલીના દુશ્મનો માટે છે, પરંતુ આપણે અલીના દુશ્મનોની સીરત ઉપર ચાલી અલીના દુશ્મન જેવા બનવા આગળ વધી રહ્યા છીએ. ખૈર, વાતને આગળ વધારીએ. એક ફરિશ્તાને જોવે છે, આ વાક્ય બધાએ સાંભળેલો છે. ફરિશ્તાને જોવે છે કે જેના કેટલાય હાથ ને આંગળીઓ ને બધું છે, જે ગણતરીમાં માહિર છે, હિસાબ કિતાબમાં માહિર છે. અગર ખોજાઓને એ ફરિશ્તો મળી જાય તો કોમિશનર દે કોંત બનાવી નાખે. આ બધો હિસાબ કરે છે. રસૂલે ખુદા પૂછે છે, ભાઈ તું શેનો હિસાબ રાખે છે? તો કે બધા પાણીના ટીપા, વરસાદના ટીપા જે આસમાનથી ટપકે છે જમીન ઉપર, ચાહે દરિયામાં વરસે, નદીમાં વરસે, જંગલમાં, પહાડમાં, રણમાં, જમીન ઉપર, શહેરમાં, ગામડામાં, બધાનો હિસાબ જ્યારથી આ દુનિયા બનાવવામાં આવી છે ત્યારથી મારા પાસે છે અત્યાર સુધી. રસૂલે ખુદા પૂછે છે, કોઈ એવો હિસાબ પણ છે કે જે તું ન લગાવી શકતો હોય? તો કે હા, એક એવો હિસાબ પણ છે કે જે લગાડવો મારા બસની વાત નથી. જ્યારે કોઈ મોમિન બંદો તમારી આંખ ઉપર દૂધ મોકલે છે, એનો સવાબ ખુદાવંદી આલમ એટલો આપે છે કે જેની ગણતરી કરવી મારા બસની વાત નથી. खुशनुदियत जनाब आमिना अलैहा सलाम बाआवाज बुलंद सलावत. બુરાકની સવારી આગળ વધે છે. આગળ વધતી એક જગ્યા ઉપર રોકાય છે. જિબ્રાઈલ પણ રોકાય છે અને કહે છે, યા રસૂલલ્લાહ, હવે તમારો મરતબો અહીંયાથી શરૂ થાય છે. કેમ? તો કે હવે હું અહીંયાથી આગળ નહીં જઈ શકું. મારી લિમિટ અહીંયા સુધી હતી. હું અહીંયાથી આગળ જઈશ તો તરકે ઔલામાં મુબ્તલા થાય. હું તમારા સાથે નહીં આવી શકું. હવે તમારે અહીંયાથી એકલા જવું પડશે. રસૂલે ખુદા કહે છે, ઠીક છે. તો કે આ બુરાક પણ નહીં આવી શકે. બુરાકની લિમિટ પણ અહીંયા સુધી છે. રસૂલે ખુદા કહે છે, હવે જવું કઈ? કહે છે, ખુદાવંદી આલમે તમારા માટે એક રફરફ નામની સવારી મોકલી છે કે જે નુરાની સવારી છે. એના ઉપર તમે સવાર થાઓ કે જે બુરાક કરતા કેટલાય ગણી રાબિદ છે. વિચાર કરીએ. હવે રસૂલે ખુદા રફરફ ઉપર સવાર થઈ અને પોતાના સફરને આગળ વધારે છે. એક હદીસમાં છે કે અલ્લાહ અને ઇન્સાન વચ્ચે 70 મીલ હિજાબ છે, પડદા છે. ખુદા સુધી પહોંચવા માટે કેટલા પડદા છે. એમાંય ફરિશ્તાઓ વચ્ચે ઓછા છે, એમાંય ખાસ ફરિશ્તા છે, એના વચ્ચે પણ ખુદાવંદી આલમે પોતાને આ ફરિશ્તા વચ્ચે 4 હિજાબ રાખ્યા છે. પરંતુ રસૂલે ખુદા આજે જે મંજિલ તરફ આગળ વધી રહ્યા છે એ આ ફરિશ્તાઓ કરતા પણ આગળ વધી રહ્યા છે. ઇન્સાનો કરતા તો આગળ વધ્યા, ફરિશ્તાઓ કરતા પણ આગળ વધી રહ્યા છે. હવે ખુદાવંદી આલમ રસૂલે ખુદાને એટલા મોટા મકાન ઉપર બોલાવવા ચાહે છે, એનો મતલબ એ નથી કે ખુદા અહીંયા નથી, ત્યાં આસમાન ઉપર છે એટલા માટે ખુદાવંદી આલમે ત્યાં રસૂલને બોલાવ્યા. ના, એવું નથી. બલકે કઈક વાત મહત્વની છે એટલા માટે ખુદાવંદી આલમે અમુક જગ્યાએ મર્તબો આપેલો છે કે જે આસમાનમાં અક્સા છે એનો મર્તબો સૌથી વધારે છે. ત્યાં રસૂલને બોલાવે છે અને ત્યાં વાત કરે છે કે જેથી વાતનું મહત્વ આપણી સામે જાહેર થાય.
મંઝિલ વિશે કુરાન કહે છે કાના કાબા કૌસૈન અવ અદના, કે એવી બહેતરીન મંઝિલ કે જેનાથી ઊંચી મંઝિલનો કોઈ આપણે તસવ્વુર અને વિચાર ન કરી શકીએ. એ મંઝિલ સુધી રસૂલે ખુદા પહોંચે છે. હવે ખુદા છે અને રસૂલ છે. ખુદાવંદ આદમ જ્યારે રસૂલ સાથે આ જમીન ઉપર જિબ્રીલ અસર વાત કરે છે તો કોઈ વખત કહે છે યાસીન, કોઈ વખત કહે છે તાહા, તો કોઈ વખત કહે છે યા અય્યુહલ મુઝમ્મિલ, તો કોઈ વખત કહે છે આય મારા રસૂલ, કોઈ વખત કહે છે આય મારા હબીબ, કોઈ વખત કહે છે આય મારા આબ્દ. પરંતુ જ્યારે કાબા કૌસૈનની મંઝિલ આવે છે અને ત્યાં ખુદાવંદ આદમ પોતાના હબીબ સાથે વાત કરે છે તો ના તાહા કહે છે, ના યાસીન કહે છે, ના મુઝમ્મિલ કહે છે, ના મારા આબ્દ કહે છે, ના રસૂલ કહે છે, ના કોઈ પણ જાતની ફોર્માલિટી નથી. બસ ખુદા અહદ છે અને એનો બંદો અહમદ છે. જેનો તસવ્વુર આપણે ના કરી શકીએ. હવે ખુદાવંદ આલમ વાત કરવાની શરૂઆત કરે છે. રસૂલ ગભરાય છે. ખુદા વાત દે છે આય અહમદ યા અહમદ. રસૂલ ગભરાય છે કે આ કોણ છે? અલી છે કે ખુદા છે? હમણાં મેં વાત કરી કે જ્યારે વહી નાઝિલ થતી રસૂલ ખુદા ઉપર ત્યારે રસૂલનું બદન ધ્રુજવા લાગતું, રસૂલને પસીનો આવવા લાગતો, ચહેરાનો રંગ આખો બદલાઈ જતો, શરીર એટલું ભારે થઈ જતું. અગર જમીન ઉપર વહી આવતી અને જિબ્રાઈલ વચમાં વાંચતો હોય તેમ છતાં આગળ જો રસૂલે ખુદા ઘોડા ઉપર સવાર હોય તો રસૂલનું બદન એટલું ભારે થઈ જતું કે ઘોડો પણ ખમી ન શકતો અને જમીન ઉપર બેસી જતો. એટલું ભારે બદન. પણ અહીંયા ખુદાવંદ આલમ એકદમ નજદીકથી વાત કરે છે, ફાસાફાસ વાત કરે છે, અહમદ કહીને બોલાવે છે. છતાં પણ ન રસૂલે ખુદાને પસીનો આવ્યો, ન રસૂલે ખુદાને ધ્રુજાટી આવી, ન રસૂલે ખુદાનો ચહેરાનો રંગ બદલાયો, ન રસૂલે ખુદાનું બદન ભારે થયું. કારણ શું છે? કારણ ઈ છે કે રસૂલે ખુદા પૂછે છે અરે ખુદા તું છે કે અલી બોલી રહ્યો છે? ખુદા કહે છે આના રબ્બુકા, હું તારો પરવરદિગાર છું, પણ મેં લહેજો તારા માટે ઇખ્તિયાર કર્યો છે. અલીનો લહેજો ઇખ્તિયાર. અલીના લહેજામાં વાતની શરૂઆત કરી. રસૂલે ખુદા આપણને આખી હદીસે મેરાજ બયાન કરી, પરંતુ જે મહત્વની વાત હતી એ આપણને નથી બયાન કરતા, બાકી રહી જાય છે. શું વાત થઈ હશે? સૌથી પહેલી કાંઈક વાત મહત્વની થઈ હશે અને પછી બધી અખલાકી વાત. પરંતુ એ રસૂલે ખુદા મેરાજમાંથી પાછા આવ્યા પછી બયાન ન કર્યું. આ તો ત્યારે ખબર પડી કે આટલો મોટો દરજ્જો રસૂલે ખુદાની શાન માટે મળ્યો અને ત્યાં ખુદાએ ખાસ જે મહત્વની વાત કરી એ શું હતી એ ખબર ના પડી. પરંતુ જ્યારે જિબ્રાઈલ આવીને કહે છે યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉનઝિલા ઇલૈકા મિર રબ્બિક, આ રસૂલ પહોંચાડી દો એ પૈગામને જે તમારા રબ તરફથી તમારા ઉપર ડાયરેક્ટ નાઝિલ કરી દેવામાં આવ્યું છે. અને જ્યારે રસૂલે ખુદાએ એલાન કર્યું મન કુંત મૌલા ફઅના અલીયુલ મૌલા, ત્યારે ખબર પડી કે અહમદ અને અહદ વચ્ચે શું વાત થઈ હતી કે જે આ ગદીરના મેદાનમાં ઝાહિર થાય છે. એ દુરૂદ મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલું જ નહીં, હવે જ્યારે રસૂલે ખુદા મેરાજ ઉપર છે, વાતચીત થઈ રહી છે. ખુદાવંદ આલમ એક વાર નહીં બલકે 40 વખત રસૂલે ખુદાને અહમદ કહીને બોલાવે છે અને દરેક અહમદ પછી એક ખાસ મેસેજ હોય છે. કોઈ વખત કહે છે કે કઈ જિંદગી અહમદ બહેતર છે તમને ખબર છે? રસૂલે ખુદા કહે છે નહીં, તમે બતાવો.
અહીંયા પણ એક બહુ સારી એવી વાત છે. જ્યારે હઝરતે મૂસા કોહે દૂર ઉપર ગયા, ખુદાવંદ આલમ કહે છે ફખલના અલૈક, કે તારા ચપ્પલ કાઢ નાખ, ઇન્નકા બિલ વાદિલ મુકદ્દસ તુવા, કે તું એક સરસ મજાની વાદીમાં છો, પાકો પાકીઝા વાદીમાં છો. પછી ખુદા જ્યારે વાતની શરૂઆત કરે છે ત્યારે કહે છે કે તારા હાથમાં શું છે? વમા તિલકા બિયમીનિક, કે તારા જમણા હાથમાં શું છે? તો કહે છે હઝરતે મૂસાને પસંદ આવ્યો ખુદાના સવાલનો જવાબ દેવો. કહી શકે કે ખુદાએ એક લાકડી છે, બીજું તો કઈ છે નહીં. પણ નહીં, હઝરતે મૂસા જવાબ આપે છે. કુરાન એને આ રીતે નોટ કરે છે કે ખુદાએ મારા હાથમાં લાકડી છે કે જેનાથી હું ટેકો દઉં છું, અને મારા ગેટે બકરા છે એના માટે હું ઝાડ ઉપરથી પાંદડા ખેરું છું અને મારા જાનવરોને ખવડાવું છું, અને એના સિવાય બીજા ઘણા કામ કરું છું. ખુદાએ પૂછ્યું તારા હાથમાં શું છે? કહી દીધું લાકડી. પણ નહીં, હઝરતે મૂસા અલૈહિસ્સલામને પસંદ આવ્યું કે મારો પરવરદિગારની સાથે હું વધારે વાત કરું. આ ફર્ક છે મૂસા અને ફખરે મૂસામાં, કે મૂસા વાતને લંબાવવા ચાહે છે અને રસૂલે ખુદા અલ્લાહની બધી વાત સાંભળવા ચાહે છે. રસૂલે ખુદાને પૂછે છે આય અહમદ અતદરી અયુ આઈશિલ આહના, કે કઈ જિંદગી બહેતર છે? રસૂલે ખુદા એક જુમલો કહે છે ના અદરી. પછી ખુદાવંદ આલમ કહે છે 4 વસ્તુ બયાન કરે છે. ઇન્શાઅલ્લાહ કોઈ વખત મોકો રહ્યો તો તમને બયાન કરીશ. એ હદીસે મેરાજ ઉપર ગયા વર્ષે નહીં, પહેલાના વર્ષે અંચિરાબીમાં અશરો પણ પડી ચૂક્યો છે. ઘણી લાંબી હદીસ છે, બહેતરીન હદીસ અખલાક ઉપર છે કે આપણી જિંદગી કેવી હોવી જોઈએ. આપણી જિંદગીમાં હંમેશા ખુદા હોવું જોઈએ. પણ મૂસા પોતાની વાતને લંબાવે છે અને રસૂલે ખુદા પોતાના કાનને લંબાવે છે કે ખુદાની દરેક વાતને સાંભળે. મોલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે જ્યારે તમે બોલો છો તો એ બીજાને ફાયદો પહોંચે છે, પરંતુ જ્યારે તમે સાંભળો છો તો એ તમારી જાતને ફાયદો પહોંચે છે. તો કઈ વસ્તુ બહેતર? વાતને આગળ વધારી. ખુદાવંદ આલમ હઝરતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે વાતચીત કરે છે, અને જ્યારે મહેમાનીમાં બોલાવ્યા છે તો મહેમાન નવાજી પણ હોવી જોઈએ. ખુદાવંદ આલમ ઈ અક્સા કાબા કૌસૈનની મંઝિલ ઉપર રસૂલે ખુદાને શજરે તૂબાના ફળ ખવડાવે છે. તમે કેવી રીતે આજે સાંભળો છો? જરાક જાગૃત થઈને સાંભળો. શજરે તૂબાનું ફળ ખવડાવે છે. રસૂલે ખુદા જમીન ઉપર આવે છે અને જ્યારે એના ઘરે દીકરીનો જન્મ થાય છે, રસૂલે ખુદા આગોશમાં લે છે તો કહે છે મને ફાતિમામાંથી શજરે તૂબાના ફળની ખુશ્બુ આવી રહી છે. આ બીજું કઈ નથી. ખુદાવંદી આલમે 3 કાર્યો માટે મેરાજ ઉપર રસૂલે ખુદાને બોલાવેલા હતા. પહેલું કે એના ગમને દૂર કરે, બીજું કે ગદીરનો મેસેજ પહોંચાડે, અને ત્રીજું ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો કદો એમને પેશ કરે. મેરાજ ઉપરથી જ્યારે રસૂલે ખુદા પાછા ફરે છે, સહાબીઓ ભેગા થાય છે. યા રસૂલલ્લાહ, શું વાત છે આજે? બહુ ખુશ નજર આવો છો. તો કે ગઈકાલ રાતે મને મેરાજ નસીબ થઈ. મોલાએ કાયનાત મેરાજનો સફર બયાન કરવાની શરૂઆત કરે છે. યા રસૂલલ્લાહ, તમે પહેલા આસમાન ઉપર ગયા, ફરિશ્તાઓએ તમારો ઇસ્તકબાલ કર્યો, આગળ વધ્યા, આદમ મળ્યા, ઈસા મળ્યા, ઇબ્રાહીમ મળ્યા, ઇલિયાસ મળ્યા, બધા નબીઓ મળ્યા. સહાબીઓ કહે છે કે તમે મેરાજ ઉપર ગયા હતા કે રસૂલે ખુદા? અજબ નથી. શાયદ રસૂલે આવાજ દીધો હોય, એ જાહિલ તને શું ખબર? અના વ અલી મિન નૂર વાહિદ, હું અને અલી બંને એક નૂરમાંથી છીએ. મને જિસ્માની અને રૂહાની મેરાજ થઈ તો અલીની નૂરાની મેરાજ હતી. અલી મારી સાથે મેરાજ ઉપર એના નૂર થકી હતા. એક રૂપે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર જ્યારે
આખા સફરની બયાન કરે છે. અલી અલૈહિસ્સલામ એમને સાથ દે છે. અહીંયા પછી આ થયું. વિચાર કરીએ આજે જમાનો કહી રહ્યો છે કે રસૂલે ખુદાને રૂહાની મહેરાજ થઈ હતી, આ સપનામાં ગયા હતા તો કષ્ટ થયું હતું, જિસ્મ ના જઈ શકે. એવો જે વાક્યો બેહલુલ્લાહ જમાનામાં આવી પડ્યો. અમુક માણસો ભેગા થતા હતા અને વાત કરતા હતા કે રસૂલે ખુદાની જે મહેરાજ થઈ એ રૂહાની મહેરાજ હતી, જિસ્માની નહીં હતી, દેબાતાતી હતી. બહેલુલ પણ ત્યાં જઈને બેસી ગયા, વાટ જોવે છે. નમાઝનો સમય થયો. બહેલુલ કહે છે ચાલો આપણે નમાઝ પડી લઈએ, પછી દેબાને આપણે આગળ વધારશું. ઓકે ઓકે. બહેલુલ માંગણી કરે છે કે હું બેશીમાન થાઉં તો કે વાંધો નહીં, અમારામાં ક્યાં એવી શરત છે કે આદિલ હોવો જોઈએ, જે પણ હોય પડાવી શકે. બહેલુલ શરૂ કરે છે, અલહમદુની સૂરા પૂરી કરી, શરૂઆત કરે છે સૂરે ઇસ્રાની. સુબહાનલ્લઝી અસરા બિરૂહિહી લૈલન મિનલ મસ્જિદિલ હરામ. બધા પાછળથી કહે છે યા અલ્લાહ, ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ? સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહી છે, બિરૂહિહી નથી. વળી પહેલેથી ચાલુ કરે છે બહેલુલ, સુબહાનલ્લઝી અસરા લૈલન મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદિલ અક્સા બારકના. પાછળથી યા અલ્લાહ બેઅબ્દિહી. બહેલુલ નમાઝને તોડીને પાછા ફરે છે તો પછી અત્યાર સુધી ઝઘડતા હતા શું કામ? જ્યારે કુરાનમાં તમે કહો છો કે ખુદાવંદી આલમે પોતાના બંદાની મહેરાજ, પોતાના બંદાને પોતાના અબ્દની મહેરાજ અતા કરી ને આ રૂહ ખુદાવંદી આલમે નથી કીધું તો તમે શા માટે ઝઘડો છો? સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ. નસીબ થઈ. થાકી ગયા હોય તો નીચે આવી જાઓ. આ મેરાજ જે રસૂલે ખુદાને નસીબ થઈ, શું આપણને નસીબ થઈ શકે? જવાબ તમારાથી કપે છે મને. હા કે ના? થઈ શકે. કઈ હદીસ છે? અસ્સલાતુ મેરાજુલ મુમિન, કે નમાઝ જે છે એ મોમિનની મહેરાજ છે. એક વખત નહીં, 5 વખત આપણે આ મહેરાજ હાસિલ કરી શકીએ છીએ. કારણ કે ખુદાવંદી આલમની એકદમ નજદીક જે અહદ અને અકદ છે, અહીંયા આપણે ને આપણો પરવરદિગાર બે હોઈ શકીએ. પરંતુ દુનિયાની મોહબ્બત અને દુનિયાની કસાફતમાં એટલા બધા ગુલદાન છીએ કે નમાઝ પઢવા ઉભા રહીએ ત્યારે ખબર પડે કે મેં મારી ચાવી ક્યાં રાખી નથી. આ વચમાં હિજાબ છે. આ વિચાર જે આવે છે એ બધા હિજાબ છે આપણા, એ આપણા ગુનાહોના કારણે હોય છે. દરેક ઇન્સાન પોતાના રબની મુલાકાતે દિવસમાં 5 વખત મેરાજ હાસિલ કરી શકે છે. પણ શરત એ છે કે ખુદાની મોહબ્બત હોવી જોઈએ, ઇશ્ક હોવું જોઈએ. જ્યારે ઇન્સાન કોઈનો આશિક બને છે તો એ ઇશ્ક એની નજદીક લઈ જાય છે. આપણા દિલમાં મોહબ્બત પણ નથી, ઇશ્કનો દરજ્જો તો બહુ દૂરની વાત. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ વસલામ ફરમાવે છે જવાનો જે છોકરીઓ સાથે અને છોકરાઓ સાથે ઇશ્ક કરે છે, એક હવાસ છે, શહવત છે, અસલ ઇશ્ક નથી. અગર અસલ ઇશ્ક હોય તો પછી ઇન્સાન દીવાનો થઈ જાય, એને બધી વસ્તુમાં ઈ જ દેખાય. એટલા માટે તો મોલાએ કાયનાત અલી અલૈહિ સલામ ને અજલ બલાગામાં ફરમાવે છે, મન આશિક શay'an આમા બસરો વ અમરત કલ્બો. જ્યારે કોઈ ઇન્સાન કોઈ વસ્તુનો કોઈનો આશિક બને છે ત્યારે એની આંખો આંધળી થઈ જાય છે, દિલ બીમાર થઈ જાય છે. ખુદાવંદ આલમ કહે છે કે તું મારી સાથે ઇશ્ક કર, પછી જો તું નમાઝમાં આવ
તારાથી હું કેટલો નજદીક આવું છું અને તને કેટલો લુત્ફ મળે છે. એક હદીસે કુદસીમાં છે કે ખુદાવંદ આલમ ફરમાવે છે મન તલબની વજદની. આ દોસ્તો બધા માટે છે. ખુદા ફરમાવે છે કે જે કોઈ મને તલબ કરે એને હું મળી જઈશ, એ મને મેળવી લેશે. પણ આપણે કોશિશ નથી કરતા ખુદાને મેળવવાની. વમન વજદની આશિકની, જેને હું મળી ગયો એ મારો આશિક થઈ ગયો. શું છે? ખુદાને તલબ કરવું, ખુદાને મેળવવું. અને ત્રીજો દરજ્જો છે ખુદાના ઇશ્કનો શરૂ થાય છે. મન તલબની વજદની વમન વજદની આશિકની વમન આશિકની આશક્તુહુ, કે જે મારો આશિક થઈ જાય છે તો હું પણ એનો આશિક થઈ જાઉં છું. વમન આશક્તુહુ કતલતુહુ, અને જેનો હું આશિક થઈ જાઉં છું તો પછી હું એના નફ્સને મારી નાખું છું. પછી એની મરજી એની નથી રહેતી, બલકે મારી હુકુમત હાલે છે એના દિલ ઉપર. એટલા માટે તો કહેવામાં આવે છે કલ્બુલ મોમિન હરમુલ્લાહ, કે મોમિનનું દિલ અલ્લાહનો રોઝો છે, અલ્લાહનો હરમ છે. આ ક્યારે થઈ શકે? જ્યારે ઇન્સાન અલ્લાહનો આશિક બને. વમન કતલતુહુ ફઅલૈયા દિયતુહુ, અને જેના નફ્સને મેં મારી નાખ્યો એનો હું ટેક્સ પણ ભરું છું, દિયત પણ ભરું છું. એની દિયત મારા ઉપર છે, મેં એના નફ્સને મારી નાખ્યું છે. તો પછી હવે એની મરજી નથી, મારી મરજી છે. પણ હવે મારે બધામાં એને કઈ ટેક્સ દેવો પડશે, દિયત દેવી પડશે. ફદિયતુહુ અના, ખુદાવંદ આલમ કહે છે કે ઈ બંદો કે જે મારો આશિક થયો એ પોતાના નફ્સને મારી નાખ્યો, પછી એની દિયત જે છે હું ખુદે ખુદ પરવરદિગાર. પછી એની નજરમાં ન જન્નત આવે છે ન જહન્નમ. પછી ઈ ઇન્સાન, ઈ અલ્લાહનો આશિક જ્યારે અલ્લાહુ અકબર કહે છે તો એની સાથે કાયનાતના ઝર્રા ઝર્રા અલ્લાહુ અકબર કહેતા નજર આવે છે. એ કઈ જાત હતી કે જેને લડાઈમાં તીર લાગ્યું, કાઢવા જાય છે આ નીકળી જાય છે. રસૂલે ખુદા કહે છે વાગજો, એને નમાઝમાં મશગુલ થવા દો. જ્યારે મેરાજ ઉપર અલ્લાહની નજદીક થશે ત્યારે તીર ખેંચો. તીર ખેંચી નાખવામાં આવ્યું. અલીની નમાઝ પૂરી થઈ ત્યારે ખબર પડી તીર પગમાંથી નીકળી ગયું. આ છે અલી, અલ્લાહનો આશિક, કે જેના પગમાંથી ઈ તીર બેદર્દીથી કાઢવામાં આવે છે પણ દર્દનો અહેસાસ નથી. જ્યારે ઇન્સાન પોતાના આશિકની એકદમ નજદીક થાય છે પછી એને દર્દનો અહેસાસ નથી, ગમનો અહેસાસ નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રોઝે આશુર અસરની જેમ જેમ નજદીક થાય છે ચહેરો નૂરાની થાય છે. શું કામ? અલ્લાહનો આશિક છે. નહીં, હજી એક બીજો દાખલો. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નમાઝમાં મિહરાજ ઉપર છે અને એક ગરીબ આવીને માંગે છે, કોઈ જવાબ નથી મળતો. બારગાહે ખુદાવંદીમાં ફરિયાદ કરે છે, પરવરદિગાર તારી બારગાહમાં ફરિયાદ કરું છું. અલી હોત, અગર અલીની નમાઝમાં ખામી હોત, અલી મિહરાજ ઉપર ન હોત તો પહેલી વાર મેં અદા કરી દીધું હોત. પણ અલી અલ્લાહથી એટલા નજદીક છે કે કોઈ બંદો અલ્લાહની બારગાહમાં માંગે છે, અલીને ખબર છે, આંગળીનો ઈશારો કરે છે, વીંટી કઢાવી લે છે, ખુદાવંદ આલમ વહી નાસિલ કરે છે. ઇન્નમા વલિયુકુમુલ્લાહ વ રસૂલુહુ વલ્લઝીના આમનુ અલ્લઝીના યુકીમુના અસ-સલાતા વ યુતુના અઝ-ઝકાતા વ હુમ રાકિഊન. આ અલીની ઝાત ઈ છે કે ઈ તમારો વલી છે, તમારો વલી અલ્લાહ, રસૂલ અને ઈ ઈમાન લાવનાર છે કે જે નમાઝ પઢે છે અને ઝકાત આપે છે જ્યારે કે ઈ હાલતે રૂકૂમાં હોય છે. આ છે અલીની ઝાત. જ્યારે અલ્લાહની મેરાજ સુધી પહોંચો, આપણે પણ નમાઝ પઢીએ, અવ્વલે વખત નમાઝ પઢીએ અને એવી નમાઝ પઢીએ કે જે ખુદાએ આપણને હુકમ આપ્યો છે. તો પછી આપણી મુલાકાત, રૂહાની મુલાકાત નમાઝ વખતે ઝમાનાના ઇમામ સાથે પણ થઈ શકે છે. પણ ઈ નમાઝ માટે શોખ હોવો જોઈએ, ખુદાની મોહબ્બત હોવી જોઈએ. નહીં નમાઝનો વખત થયો છે કુરાન પઢી લઈએ, નહીં. ઇમામ ફરમાવે છે કે દરેક આશિક પોતાની માશુકા સાથે એકાંતમાં મુલાકાત કરવા ચાહે છે, વાત કરવા ચાહે છે કે કાશ
મને મારી માશુકા સાથે વાત કરવાનો મોકો મળી છે. સમજો છો ને વાતને? આ નમાઝમાં અગર જો ઇન્સાન અલ્લાહનો આશિક થઈ જાય તો એ ઇંતજાર કરશે કે ક્યારે સુબહ થાય, ક્યારે સુબહનો વખત આવે અને હું અલ્લાહની બારગાહમાં નમાઝે શબ બરપા કરું, ક્યારે હું નમાઝે સુબહ બરપા કરું. આ મારા ખુદાની સાથે વાતચીત છે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે ખુદાવંદ આલમ આ શબ મેરાજના સદકામાં આપણને સર્વોને ખુદાવંદ આલમના આશિક બનાવી આપે. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा माफ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्नाबूद फरमा. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराज़िल में सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद જે બચાવો હમણાં થોડાક વખતમાં બાક પસાર કરવા જઈ રહ્યા છે, ખુદાયા بحق محمد وآل محمد ربنا कामयाबी नसीब फरमा. खुदा بحق محمد وآل محمد इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर मा जल्द जल्द आजिल फरमा. सर्व शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.